મરતોલીનો એક પ્રસંગ મેં ઘણીવાર કીધેલો છે. શ્રદ્ધા કોને કહેવાય? 21મી સદીમાં વિજ્ઞાનને જ્યાં કોઠણિયા પર થઈ જવું પડે સાહેબ. આજથી 35 વર્ષ પહેલા ધર્મોત્સવ હતો. 3 દિવસનો અદ્ભુત ઉત્સવ હતો મરતોલીમાં 35 વર્ષ પહેલા. અને મહાદેવ ભુવાની જગદંબા ચેહર અને કહેવાય છે કે 5000 માણસનું રોહડું રાખેલું. એ વખતે આટલી વ્યવસ્થા નહીં કે ક્યાંથી માણસ આવે એને એમ કે આજુબાજુ 5000 નું તો બહુ કહેવાય. લાડવા બનાવ્યા ઘીમાં ત્રહતા લાડવા 35 વર્ષ પહેલા. અને મિત્રો શ્રદ્ધા અને ભાવથી માણસ ઉમટી પડ્યું. 5000 માણસની રસોઈ 50000 માણસની હીહ બોલે અને સેવકગણ મુંજાણું. ભુવાજી આપણી આબરૂ જાહે. કેમ કે 5000 ને બદલે 50000 જેટલું માણસ દેખાય છે. અને આનું શું કરશું? શું આપણે કે રહોડામાં શું કરું? ક્યાં 5000? 10 ગણા વધારે. થોડું ઘણું હોય તો કઈક થઈ જાય. અને તેથી ધીરો ધીરો મહાદેવ ભૂવો ડગલા માંડતો ઉભો થયો ને રહોડામાં ડગલા માંડ્યા. ભાઈ શું ચેહરની તાકાત! ડગલા માંડ્યા. માતાજીની ચુંદડી લાવો કે ઓઢાડો. અને આમ કરીને લાડવાની ચોકીઓ હતી અને માથે 5000 માણસના રહોડાના લાડવા માથે ચોકીઓ માથે સુંદડી ઓઢાડી. અને તેથી કીધું કે તમે બધા ઘડીક આગા જાઓ. હવે મારે મારી ચેહરે હારે થોડીક વાત કરવી છે. તમે જોજો આ વાત છે સાહેબ. દિશાઓ સંભી જાય હો. અમારી આ આવડ સુણી સાધ આવડ માતના રવિરાજ પણ થંભી ગયો અણમોલ. હા અમતણા એ દિવસ ક્યાં જાતા રહ્યા. પ્રકૃતિના નિયમને કોઈ બદલી જ ન શકે પણ શક્તિ ધારે તો થંભી જાય પ્રકૃતિ. અને બીજું તમને વચ્ચે કહી દઉં, અહીં બધા બેઠા છો ને, આ પંચ તત્વ આપણા સનાતન ધર્મમાં બતાવે એમાં આખી પ્રકૃતિ હાલે છે. આપણે માતાજી છે ને એ આપણને આપણો પિંડ બંધાણો એ પંચતત્વ છે. બરોબર? આપણે જઈએ એટલે બધા હવનામાં પાછા ભળી જાય. બરોબર? મિટ્ટી કી મિટ્ટી, આગ અગન જન નીર પવન છે પવન હુવી. પછી કિસકો પૂછું કોણ મુવા ઓર કિસકો પૂછું કોણ મુવી બાપુ. હવે સાંભળજો, પંચ તત્વ એનું નામ ભૂલ્યું. અટાણે ઘણા મોડર્ન જમાનાનું નામ લઈ અને જે લાભ લે છે. એકચ્યુઅલી મોડર્ન જમાનો અત્યારે બધું ચાલે નો ચાલે. જનાવર છો બધું ચાલે એટલે શું? ગમે એમ જીવવાનું. કુતરા લેવા જાય, કુતરા લેવા. સાંભળજો, ભણેલા માણસો બહુ ઊંચા વયે ગયેલા કુતરા લેવા જાય તો કેટલી પેઢી એકચ્યુઅલી કઈ નસલ છે? ફલાણા દેશનો ફલાણી નસલ. આ કૂતરી એની નાની હતી. અરે તારી ભલી થાય. કૂતરીયું લેવા જાય, કૂતરો લેવા જાય તો એની પેઢીઓ પૂછે અને કઈ નસલ છે ને બધું. પાછા એને લખી દેવું પડે ને એના આખા બિલ થાય. આમાં ખોટું ડુપ્લિકેટ નીકળે તો એકચ્યુઅલી ડખો થાય. કૂતરા લેવા જાય એને એની પેઢીઓ પૂછે ને આપણે પૂછી તમારા એકચ્યુઅલી બાપ દાદા, તમારા સોપડા બારોજી કે એકચ્યુઅલી એ અમને ખબર ના પડે. અરે તારી ભલી, આ તો કૂતરા કરતા ગયો. ગજબ નો કહેવાય. હા એકચ્યુઅલી અમે સહી ક્યાંક ના સૌ ઈ તો ખબર છે. તમે કઈ ભૂતના પેટના નથી. તમારા બાપ દાદા માણસ છે બિચારા. પણ ઈ તમે જે આવ્યા રીતિ સીધી લઈ. સાંભળજો, પંચ તત્વ સાંભળજો. મોડર્ન જમાનાની વાત કરે ને, પંચ તત્વ શું કામ કરે વચ્ચે કહી દો. અગ્નિ છે ને, અગ્નિ ઉપર જ જાય. તમારે જોવું, અગ્નિ સીધી તમે પેટાવો દિવાળી ગમે ઉપર જ જાય. એની ગ્રેવિટીની તાકાત નથી. ધરતીની ગ્રેવિટી આ બધી વસ્તુને ખેંચે. આ પૈસા છે જો ઉપર કર્યા નીચે આવે ને. આઈન્સ્ટાઈને કીધું ને કે સફરજન હેઠો પડ્યો. અને છોકરાને એક તો હું તમને કહું, છોકરાને આપણે તો શું છે બીજા દેશમાં હું ખબર, આઈન્સ્ટાઈને એની માને આઈન્સ્ટાઈને એના મા બાપને જઈને પૂછ્યું ને, આલ્બસ આઈન્સ્ટાઈન એવું નામ છે ને, એને એની માને બાપુને પૂછ્યું કે સફરજન હેઠું પડે એનું શું કારણ, કેમ ઉપર ન ગયું? એના મા બાપ કે બેટા જોઈએ એટલા પૈસા આપી તું ઈ ગોત. અને એને દુનિયાને નિયમ આપ્યો ગ્રેવિટીનો કે આ ગ્રેવિટી ખેંચે એટલે સફરજન હેઠું આવે. શું કામ? એ મા બાપે કીધું આટલા પૈસા જોઈએ એટલા લઈ જા અને ગોત. આપણા છોકરાએ આપણે આવીને કીધું હોય સફરજન હેઠું, ઈ તારું બાપ હેઠું જ પડે. આનો મને બે કહી દે કે નહીં? છોકરાને પાસા ન પાડવા, ઢીબા નાખી લેવા, ઈ કઈ વાંધો નહીં. જેના મા બાપે ઉભા મોરની દીધી હોય ને એના બાળકો કોઈની માર ખાઈ નહીં આવે. આ જાહેરમાં કહું. બાકી પંપાળ મેલ્યું દેખલ્યું એમ નહીં, પણ એને પૂછે એના જવાબ હારા દેવા. આપણે બેનું તરત કે સફરજન હેઠું, તારું બાપ હેઠું જ આવે. બે સાનો મનો, એ કઈ ઉપર ન જાય. એમાં આપણે વાહે રહી જાય. ક્યાંક વિજ્ઞાનમાં ઓમ વાહે નથી હો. અને પેલા વિજ્ઞાનમાં આપણે આગળ હતા, એના પુરાવા છે મારી પાસે, પણ ખેર અત્યારે વાત નથી કરવી. હવે જો અગ્નિ ઉપર જ જાય ને, એને એનું નિયમ છોડ્યું. અગ્નિએ કીધું હતું એકચ્યુઅલી 21મી સદી મોડર્ન યુગ છે, હું થોડી હેઠી જાઉં. તો બેનું તાપ કરે રોટલા ઘડવા, ઉપર તાવડી મૂકે, અગ્નિ હેઠી શું કરે? કોઈ દી ગ્રેવિટી અગ્નિ અને ગ્રેવિટી એની તાકાત છે ખેંચી હગે?
એનો નિયમ નથી છોડ્યો. આપણને શીખાડે છે પ્રકૃતિ. જોત જગાવો માતાજીની ઉપર જ જાય, ભલે ગમે એવી ગ્રેવિટી હોય. ગુરુત્વાકર્ષણની તાકાત નથી એને એચે ખેંચે, અગ્નિ ઉપર જ જાય. સાંભળજો, પાણી નીચે જ આવે. કોઈ પણ જગ્યાએ પાણી હોય નીચે જ આવે. ફુવારો કરો, ફોર્સ થી તાકાત મારો તોય પાછો છેલ્લે આમ આવે ને. એનો નિયમ નીચે જ આવે. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. પાણી એ કોઈ દી ગ્રેવિટી નો નિયમ છોડ્યો એનો. પાણી તળાવ ભર્યું એને મોજ આવે. એકચ્યુઅલી મોડર્ન યુગ છે, થોડોક ડાન્સ કરી લો. કરીને તળાવ ઉપડ્યું હોય તો આમ ઊંચું આપણા ફળિયામાં આવે હડુડુડુડુડ બધું શું થાય. દરિયા કાંઠે મકાન હોય ડાન્સ કર્યો હોય પાણીએ. ખાલી કોક દી વીડ આવે પવનમાં નથી ભૂકા કાઢી નાખતો કાંઈ. એને કેમ ન થયું? મોડર્ન યુગ છે, જમાનો બદલી ગયો. એકચ્યુઅલી થોડોક નિયમ બદલો. બદલું બાપુ કોઈ દી? આ આપણા સંતો સનાતન. હવે સાંભળજો, પવન આડો જ જાય. પવન છે ને એનો નિયમ છે, આડો જ જાય. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. પવન આડો જ જાય, આકાશ ઉપર જ રહીએ, એ નીચે ન પડે. અને ધરતી નીચે જ આમ રહીએ. કોક દીક જરીક હલે ખરી આપણે ભાન દેવા. પણ ધરતી એને એમ થયું હોય તો એકચ્યુઅલી આટલી હિરોઈન નું નાચ કરે ને ડાન્સ કરે ને બોંગા તોંગા વગેરે, તો થોડોક હું ડાન્સ કરી લઉં. ધરતીએ ડાન્સ કર્યો હોય તો આપણું ભારત ઉલળીને આફ્રિકામાં જ જાય, આફ્રિકા ઉલળીને અમેરિકામાં જ જાય. કર્યું કોઈ દી ડાન્સ? પંચ તત્વ એનો નિયમ નથી છોડ્યો. આ 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા કેળું ગળ્યું હતું એટલું જ ગળ્યું છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલું જ કડવો છે. 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ તીખું છે. મરચે તીખાશ નથી મૂકી, લીમડે કડવાશ નથી મૂકી, કેળાએ ગળપણ નથી મૂક્યું. માણહાએ મૂકી દીધી એટલે લાગે છે કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, બીજું કાંઈ નથી. એટલે ગગડે નગારા મેલડી માના ધામ મારે. હું તમને વાત કરતો તો, મહાદેવ ભોવાજી ચુંદડી ઓટાડી માની, હે માં મારી આબરૂ તારા હાથમાં છે. માં આગળ કળિયુગ આવે છે અને લોકો તરે તરે ના ઉભા કરે છે. ન હોય એવા. આ ખોટું છે, માતાજી ખોટી છે, આ ધતિંગ છે, આ સનાતનીઓ ધતિંગી છે, આવું કાઢ છે. તેથી પુરાવો દે માં. અને તેથી માએ શરીરમાં એને કંપારી આવીને કીધું તું, મહાદેવ ભુવા લાડવા માથે સુંદડી ઢાંકી રાખજે. 5000 ના લાડવા ને 50,000 ને જમાડું તોય લાડવા મધે વધી જાય તો માનજે કે આ જગદંબા મરતોલી ની ચેહર બોલી છે. ભલા માણસ મહાદેવ ભુવાની કોક દી મરતોલી જાજો. આજ પણ 50,000 માણસ એક દી માં આવ્યા, 3 દી જમ્યા અને રહોડા પૂરા થઈ ગયા, જમણવાર પૂરા થયા. સાધુ સંતો આવ્યા, એને બેનું દીકરીઓને ભેળા બાંધવે ને આપણે લાડવા, એ ભેળા બાંધવા. અને આજુબાજુમાં કોઈ ધામ હતા એમાં દીધા. છેલ્લે 5 લાડવા રાખ્યા. ઈ 5 લાડવાને બાંધી હામાં અને માતાજીએ ત્યાં રાખ્યા છે. અત્યારે વર્ષ 35 થયા છે. કોઈ વિજ્ઞાનની તાકાત છે 35 વર્ષ કોઈ વસ્તુ ભેળવા વગર અનાજ રીએ કે નો રીએ? કીડિયું ખાઈ જાય, જીવડા ખાઈ જાય કે? હા, આજ 35 વર્ષે મરતોલી ધામ ચેહર ના જાયજો. હજી લાડવા ન્યા છે. ભલા માણસ, આને માં કહેવાય, આને ચેહર કહેવાય, આને ચેહર મેલડી કહેવાય. એટલા માટે શિરે સે લોબડી આરણ શું કઢજુ નાણાની નાગબાય શું. મારા શિરે સે લોબડી ને આરણ શું કઢજુ નાણાની નાગબાય શું. મારે ખોલિયા આલિયાવું ઢોલાર ગામે જાતી આવું જરા. ઢોલાર ગામે જાતી આવું મારી કેહર મેલડી ને બોલાવતી આવું. મારા શિરે છે લોબડી આરણ શું ગઢજુ નાણાની નાગબાઈ.
દ્વારકા વાળાને યાદ કરી લો. આ બધા ખૂબ આ ગીતને સ્વીકાર્યું અને સાંભળ્યું છે એટલા માટે. અરે વોખો તો દુનિયાથી વોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો વોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. धरती मिठुड़ी धरती मिठुड़ी मिठड़ी मिठुड़ी धरती मिठुड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया मीठा भगवान. जय द्वारका जय द्वारका. आपो बापो आपो बापो आपो बापो. हरेश बुआजी खड़खड़ता घूमती ना नीर, चरणों पखाड़े जा सागर गंभीर, निर्मल जा खड़खड़ता घूमती ना नीर. मैं जो ठाकर नो जांगा पहले राज, मारा द्वारका ना देवली तो भाग्य नो थाय. मिठुड़ी धरती मिठुड़ी मिठड़ी मिठुड़ी धरती मिठुड़ी मिठड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया मीठा भगवान. चहर मेलड़ी चहर मेलड़ी आवे मारी रतिलाल भवानी चहर चहर. बावो गढ़ गिरनार थी आयो बाबलीए, भजन कर्यूं बावे भजन कर्यूं. बावो गढ़ गिरनार थी आयो बाबलीए, भजन कर्यूं बावे भजन कर्यूं. आहा आहा शांतिलाल भवानी जहा અગસાળી ચારણનો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયાનો ડોલરિયો દેહ, અવતારી જન્મી જા મોગલ નાય, મારા દ્વારકાના દેવલી તો વાત જ નો થાય. એ મારી ચેહરની વાડીઓ લીલી કે
જાગતી જોગ માયા મેલડી ચેહરની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા આહા કોનાની નોટો તાળીઓથી વધાવો કાનુડા કાંકરી મારે મારો જીવ જાવે કાનુડા કાંકરી મારે મારો જીવ જાવે ને મારો પ્યાર આવે જીવ જાવે ને મારો પ્યાર આવે કાનુડા કાંકરી મારે મારો જીવ જાવે ખમા ખમા ખોડિયાર માં જોગ માયા હે પોપટપુરા વાળી માં એ ખમા ખમા ખોડિયાર માં જોગ માયા તારા સોરું ને માડી તારી સે સાયા તારા સોરું ને માડી તારી સે સાયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા જમાતો ઉતરી રે અલખ નિરંજન આલાખ એ મારી ચેહર મેલડી માત આજ મારો અને ભાઈનો એવો ભાવ છે કે બે કડી આપણે માં ચેહર મેલડીની આરતી કરીએ. લાઇટિંગ વાળા મિત્રો જો એક જગ્યાએથી ઓપરેટિંગ થતું હોય તો એનો ભાવ છે કે તમે મોબાઈલમાં બધા લાઇટું કરો અને આ લાઇટું બંધ કરી ખાલી અડધી મિનિટ માટે તમે લાઇટું કરો અને ઓપરેટિંગ વાળા હોય તો નહીતર ચાલશે. આ બધી લાઇટ જેટલી બંધ થતી હોય એટલી અને બધાય તમે લાઇટું કરો એટલે આ ડિજિટલ આરતી કરી આપણે ચેહર મેલડીની આરતી કરી. હા કે દીવડા જગમગ જગમગ થા બધાય જેની પાસે મોબાઈલ હોય કોઈ બાકી ન રહી જાય. અટાણે મોબાઈલ હોય જ બધાય પાસે. અડધી મિનિટ માટે શું અમે આરતી થઈ જાય બધાય. બેનો તમે મોબાઈલ વગર અટાણે હોવ નહીં, પતિદેવને ગોતવાના હોય ને પાછા ક્યાં છે. અને જે બેનો દીકરીઓ વિવાહ નો થયો એમને નથી કહેતો. એ દીવડા જગમગ જગમગ થાય આરતી મેલડી માની થાય આરતી ચેહર માની થાય દીવડા જગમગ જગમગ થાય.
હાર માડી અમે લાવ્યા છે ફૂલનો હાર માડી તમે તેરો તો આનંદ થાય માતાજી તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય કે આરતી ચેહર માની થાય આરતી બાણેશ્વરીની થાય આરતી શીકોતરની થાય આરતી મોહણી માની થાય આરતી ઝોપડી માની થાય દીવડા જગમગ જગમગ થાય થેન્ક યુ આભાર બધાનો અને એવી ભગવતીના ગુણગાન ગાવે તો હે મારી ને જાળી છે ઘરમાં આજ મારો દીવો ખમા બાપા હે મારી ચેહર મેલડી માત આય મારો દીવો હા હે મારી ચેહર મેલડી માત આય મારો દીવો એ કરે ખમકારે અખિયાર આય મારો દીવો આપું છું લગભગ હું બેઠો એને 1.5 કલાક ને માથે 10 મિનિટ થઈ છે સતત આપ બધા એમ બેઠા છો એમ એટલે તારા તારા ગાજે છે નાદ ગિરનારમાં તારા ગાજે છે નાદ ગિરનારમાં ગીર હાવજડા તેરી હુંકારમાં તારા પડકારે થાય પર ભાત આય મારો ધીગો ધણી મારી ચેહર મેલડી માં આય મારો ધીંગો નગર બજાર જા નગરા બજાર જા અલી સામેણ નગર મને સપાખરાની પણ ફરમાઈશ છે લેવું છે મારે આપણે હા પણ એ સપાખરું લો એની પહેલા મહાદેવને એકાદ કડીમાં યાદ કરી લો શિવને કારણ કે શક્તિ હોય ત્યાં શિવ હોય જાગો 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 ને હવે ત્રિપુરારી જટાડા જો ગંધર જાગો 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 ને હવે ત્રિપુરારી જટાડા જો ગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આહા 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 પશુપતિ કહેવાના છો મૂંગા પહુથી કે મારી ખાણા છો હે જળવર હાવો ને જડાધારી જટાડા જો ગંધર જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાડા જો ગંધર
આહા આહા જગતના ઝેરને પીધા છે અમે જગતના ઝેરને પીધા છે અમૃત વરને દીધા છે હે તારી નંદી પર અસવારી જટાડા જોગંધર જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાડા જોગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હા હા અમારે સપાટો લો એને પેલા અમારા એક ભાઈબંધની ફરમાઈશ એક કડી લઈ લો નબળા માણા પાસે કોઈ બેહવું નહીં મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધો ન રાખવા એના કરતા એકલા હારા એટલે એક કડી દોરંગા ભેળા નવ બેસી એવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે પોતિયામાં પોતાની જાય વાલા મારા એને ઘડીકમાં રંગ ચડે ને ઘડીક માં ઉતરે ઘડીક માં પીર થઈ પૂજાય રે હવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે આવા દોરંગા ભેળું કોઈ દી બેસું એટલે છે લે તમારા લગ્ન છે આ વખતે એમ છે તો એક કડી ગાઈ લો પછી પાખર લો વરરાજા શું નામ છે વરરાજા ઓકે હા વિપુલભાઈ તો છે જ બીજા કોઈ વરરાજા ખરા આમાં બધાનું ભેળું થઈ જાય ને એક કડીમાં અમારા વિપુલભાઈ તો છે જ મને એમ કે આ બીજા કોઈને લઈને આવે વિપુલભાઈ ની ખબર છે મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માતાજીનો ઉત્સવ છે એટલે અમારા વિપુલભાઈ ની આ કડીમાં લડાવી લો અને આ વખતે જેટલાના લગ્ન હોય માતાજી નરવા રાખે એને હિંમત ને શક્તિ આપે માતાજી મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે મારા પંખી પ્યારા લાગે મારા યાદે ગામના આડા રસ્તા નજરે નોતા જોયા એમ જ મોડા નાગા લગ્ન ગીત લાગી ગયો હા હા તમને ખમા ડોલરિયા મારે વિપુલ ભાઈ ની અમિયાલા આખડી રે
વરરાજાના લવિંગ ફરીકડાને ચારણ ભા તમારે ને તોલે બીજું કોઈ ના વેરે હાથ તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં દિયા હાથ બાગ મને બેટા કઈ જાગુ જાળા બસુકા પેનાકી જાણે છૂટા નાથી નાની કેના ફૂટા જમી કાગ કાળા પાળા બેગો વાળા ભલે કાળા બેર જાગા પાડ વાળા લીંગા કાળા રગ તાળા પૂર ખોદાળા ઉટેળા વાહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારાણ તોર ફાડે તાળી બંદુ કાળી બાગારાણ તોર ગને ઠકાણા જણે કી ઘડી ખાણી કી પાખરા હડી જણી કી જરદા કાક મુઠિયા ગુતાર જણે કી જીતવા રાગ જણે કી મુઠિયા રોગા જણે કી મામલા હુરા હરે માર માર ગને હની મત રોગો વાત બધા ઢાળા દેવ હાલે ફેરી હંદા વાળા ગાળા આ આપડા ગીતો છે ને વિરસ છે આપણી અંદર ખુમારી ભરે આપણું ગીત નબળું ગાય મજા ય ન આવે જો શિવાજી નું આલડ હોય